તો આ તરફ મહેસાણામાં આજે પ્રથમ વખત કેફે અમૂલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ મયંકભાઈ નાયક, હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને મહેસાણાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેફે અમૂલમાં ગ્રાહકોને પિઝા, સેન્ડવિચ, બટર, ભાજી પાઉં જેવી લોકપ્રિય વાનગીઓ ઉપરાંત ફ્રેન્ચ ફ્રાઈઝ, ઓર્ગેનિક છોલે કુલચા જેવી નવીન વાનગીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખાસ વાત એ છે કે અહીં તૈયાર થતી તમામ વાનગીઓમાં અમૂલ બટર, ચીઝ અને પનીરનો જ ઉપયોગ કરવામાં આવશે, જેથી ગ્રાહકોને અમૂલની વિશ્વસનીયતા, ગુણવત્તાનો સંપૂર્ણ લાભ મળે। હાલ ગાંધીનગર સહિત રાજ્યના 14 જેટલા સ્થળોએ કેફે અમૂલ સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યારે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ કેફે અમૂલ કાર્યરત છે। મહેસાણામાં કેફે અમૂલ શરૂ થવાથી મહેસાણાવાસીઓને પણ હવે અમૂલની ગુણવત્તાવાળી વાનગીઓનો સીધો લાભ મળશે। તેમજ આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ આવા આઉટલેટ્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો અમૂલ એ 36 લાખ ખેડૂતોની સંસ્થા છે, એટલે આના દ્વારા ગ્રાહકમાંથી જે પણ કમાણી થશે એમાંથી મોટાભાગની કમાણીમાંથી આપણા પશુપાલકો અને ખેડૂતોના ઘરે આની આવક જવાની છે। એટલે બધા જ લોકોને આગ્રહ કરું છું કે આપણે અમૂલ કેફેમાં જ આપણે નાસ્તો કરવા માટે કે આઈસ્ક્રીમ ખાવા માટેનો આગ્રહ રાખવો જોઈએ। એના દ્વારા આપણને આરોગ્યપ્રદ અને બધી પ્રોડક્ટ મળી રહેશે। સાથે સાથે અમૂલ પાર્લરની અંદર દેશની જે માંગ છે અત્યારે એ ઓર્ગેનિક પ્રોડક્ટ પણ વેચવાની શરૂઆત થઈ છે। એના દ્વારા પણ અમૂલ ખૂબ મોટું કામ કરી રહ્યું છે। આજે દેશના ખેડૂતને ઓર્ગેનિક પ્રોડક્ટ પકવવી છે, પણ એને વેચવા માટે પ્લેટફોર્મ નથી, એટલે ગ્રાહકોને સારી ઓર્ગેનિક પ્રોડક્ટ લેવી છે, પણ એના માટે વિશ્વસનીય બ્રાન્ડ નથી। તો આ બંને વચ્ચેની કડી બનવાનું કામ અમૂલે કર્યું છે।